ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ગણિત. હવે આપણે આગળ વધીશું તો આવે છે મહાવરો. એમાં એક વિવિધ દેશોનું ચલણી નાણું. શું તમે અન્ય દેશમાં વપરાતી ચલણી નોટો કે સિક્કાઓ જોયા છે? શિવમ બેંક પાસે જ્યારે આપણે અન્ય દેશનું નાણું બદલાવીએ તો આપણને કેટલા ભારતીય રૂપિયા મળી શકે છે તેમનું કોષ્ટક આપેલું છે. તો પહેલે છે દેશનું નામ, પછી એમનું નાણું કે એનું ચલણ કયું છે અને ભારતીય રૂપિયામાં એની કિંમત કેટલી થાય છે જે અહીં લખેલું છે. ને આ જે ભાવપત્રક છે એ 4/10/2017નું છે. હવે એમાં આપણે એ જોઈએ તો કયા દેશનું ચલણી નાણું ભારતીય રૂપિયામાં સૌથી વધારે કિંમત દર્શાવે છે. હવે તમે જો ભારતીય રૂપિયાની કિંમત જોશો તો જુઓ સૌથી વધુ કિંમત કઈની છે તો કે 86.63. કયા દેશનું છે તો કે ઇંગ્લેન્ડ. અને ત્યાં કયું છે ચલણી નાણું તો છે પાઉન્ડ. તો ઇંગ્લેન્ડનું છે ચલણી નાણું ભારતીય રૂપિયામાં સૌથી વધારે કિંમત દર્શાવે છે. હવે એના પછી છે મિથુન કાકા અમેરિકામાં રહે છે. જે મિથુન કાકા હતા એ અમેરિકામાં રહે છે. તે મિથુનને ભેટ તરીકે 10 USA ડોલર મોકલે છે. હવે તમે જોશો તો USA ડોલર નીચેથી ત્રીજું એટલે આવશે એની કિંમત કેટલી છે ભારતીય રૂપિયામાં તો કે 65.29. એટલે કે 1 USA એટલે કે 65.29. એટલે આપણે એને એના કાકા એમને કેટલી ભેટ આપે છે તો કે 10 આપે છે. તો 10 × 65.29 એટલે કુલ રૂપિયા થશે 652.90. આટલા એમને પૈસા મળે છે. એના કાકા એમને 10 USA ડોલર મોકલે છે તો એને આટલા પૈસા ભારતમાં મળે છે 652.90. તેમાંથી તે 350 રૂપિયા પ્રવાસમાં જવા માટે વાપરે છે. તો 652 એને પૈસા મળ્યા હતા, રૂપિયા મળ્યા હતા, 652.90 રૂપિયા મળ્યા હતા. એમાંથી 350 રૂપિયા એ પ્રવાસે જવા માટે વાપરે છે. તો હવે એમની પાસે કેટલા રૂપિયા બચ્યા હશે તો કે 302.90 રૂપિયા. હવે એના પછીનો આપણે સમજીએ છીએ. હું અહીંયા કોષ્ટક છે એને અહીં જ રાખું છું. માજીદના પિતાજી સાઉદી અરેબિયામાં કામ કરે છે. હવે જે માજીદના પિતા છે એ સાઉદી અરેબિયામાં કામ કરે છે. એમને પગાર પેટે 1000 સાઉદી દિરહામ મળે છે. એમને શું મળે છે? દિરહામ મળે છે. 1000 રૂપિયા દિરહામ મળે છે. હવે આપણે પહેલું જન્મે જોયું તો એના પિતાને કેટલો પગાર મળતો હશે તો તમે જુઓ નાણું દિરહામ એની કિંમત છે 17.79. 1 દિરહામ બરાબર 17.79. એવા એમને કેટલા દિરહામ મળે છે તો કે 1000. તો 1000 × 17.79 એટલે કે 17,790 રૂપિયા એમને મળે છે. હવે બીજો પ્રશ્ન જોઈએ. અરુણના પિતાજી શ્રીલંકામાં કામ કરે છે. તેને પગાર પેટે 2000 શ્રીલંકન રૂપિયા મળે છે. હવે આપણે જોઈએ તો એને શ્રીલંકન રૂપિયા મળે છે. તો શ્રીલંકનમાં રૂપિયો કેટલો છે તો કે 0.43. એટલે કે 1 શ્રીલંકન બરાબર 0.43. એવા એમને કેટલા મળે છે તો કે 2000. તો 2000 × 0.43 એટલે કે એમને 860 રૂપિયા પગાર મળે છે. માજીદના પિતાને 17,790 રૂપિયા પગાર મળે છે જ્યારે અરુણના પિતાને 860 રૂપિયા પગાર મળે છે. હવે એના પછીનો પ્રશ્ન છે કે આ ચલણ મુજબ કોને સૌથી વધારે રૂપિયા મળે છે તો કે માજીદના પિતાને વધારે રૂપિયા મળે છે. શું કામ કે એમણે 17,790 રૂપિયા મળે છે. હવે એના પછી છે ડી. લીનાના કાકી લીના માટે ચીનથી એક ભેટ લાવે છે જેની કિંમત 30 યુઆન છે. તો તેની ભારતીય ચલણ મુજબ કિંમત શોધો. હવે જુઓ નાણુંમાં યુઆન એની કિંમત છે 9.83. એના કાકી છે એ 30
યુઆન લાવે છે તો 9.83 ગુણ્યા 30 તો 294.90 રૂપિયાની એમને ગિફ્ટ આપે છે. હવે એના પછીનો 4 રૂપિયાના બદલામાં આસ્થાને કેટલા વોન મળશે. હવે એની વોનની કિંમત કેટલી છે તો કે 0.06 એટલે કે 1 વોન બરાબર 0.06 એટલે કે 6 પૈસા. તો 4 રૂપિયા એટલે કે 400 પૈસા. 4 રૂપિયા એટલે 400 પૈસા. 1 રૂપિયો બરાબર 100 પૈસા. તો 4 રૂપિયા બરાબર 400 પૈસા. તો પદ માનશું 6 પૈસાએ 1 વોન તો 400 પૈસાએ કેટલા તો 400 ને છેદમાં 6 એટલે કે 66.67 વોન મળશે. હવે આ આપણે સમજી ગયા. નીચે જે કોષ્ટક આપેલા છે અને કોષ્ટકની નીચે જે પ્રશ્નો આપેલા છે અને કોષ્ટક આપેલું છે, કોષ્ટક ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. થેન્ક યુ.